હાલ આ છોકરાઓને એમ કે અહીં થોડા પાછા મોકલી દો ઘડી. સરસ મજાનું ટ્યુબલાઇટના ધોકાનું ભવ્ય યુદ્ધ બતાવવાનું છે. ટ્યુબલાઇટના કાચ ઉપર રામદેવજી મહારાજ ઉઘાડા પગે ચાલશે. કોઈ તંત્ર નહીં, કોઈ મેલી વિદ્યા નથી આપણી પાસે ભાઈ. રામદેવજી મહારાજની કૃપાના માં ખોડિયારની અસીમ કૃપાથી અને ગાય માતાના આશીર્વાદથી એક પ્રવેશ બતાવી છે આપણે. એટલે આ છે ને ભાઈ ટ્યુબલાઇટના કાચ છે, માસે ભાઈ નો થાય, સીધું અડી હોતું જાય. ટ્રાય કરી જોઈ આવો. ડેમો આપો તમને ભાઈ આવો. હે આ ભાઈએ કરી હતી ને સાબુકની ટ્રાય કરી હતી. એ કે વાગે નહીં, આ તો અવાજ આવે ખાલી. મેં તો ભાઈ આવો એ કે તો આમ જો પકોડા કાઢે વી ગયા, હજી ખંજવાળ આવે એને. અને આમાં ટ્રાય કરી વી આવજો તમે, તમારે ઓરિજિનલ કાચ છે. હા સરસ મજાનું પાત્ર છે. શાંતિથી બધા નિહાળજો. બધાને દેખાય વ્યવસ્થિત દેખાય છે ને? પાછળ બધાને દેખાય છે ને? ઓલા બેનોને પાછળ દેખાય છે ને? ઓલા ભાઈ સ્પીકર આડા ઉભા છે ને એને દેખાય છે. બોલો, ઈ હાથ ઊંચો કરે દેખાય છે એમ. સ્પીકર તો આડા છે, કાંઈ વાંધો નહીં, બધાને દેખાય. એ જય જય રામા પીર તમારી જોડ લાગી. એ જય જય રામા પીર તમારી જોડ લાગી. એ સગુણાના વીર તમારી જોડ લાગી. મીનળ દેવના બાળ તમારી દોઢ લાગે. રણુ જાના નામ તમારી ધૂન લાગે. અરે જય જય રામ પીર તમારી ધૂન લાગે. જય જય રામ પીર તમારી ધૂન લાગી. મેઘલના ભરધાર તમારી ધૂન લાગી. ધીરમ ધીરા ધીરા તમારી ધૂન લાગી. સગુણના વીરા તમારી ધૂન લાગી. ભક્તોના ભગવાન તમારી ધૂન લાગી. વાઘણિયાના પીર તમારી ધૂન લાગી. રણુજાના રામા તમારી ધૂન લાગી. પોકરણ રજવાડા તમારી ધૂન લાગી. પોકરણ ગઢવાળા તમારી ધૂન લાગી. પીપળીવાળા પીર તમારી ધૂન લાગી. પીપળીવાળા પીર તમારી ધૂન લાગી. વાઘણિયાના પીર તમારી ધૂન લાગી.
કોઈ પાણી રૂમા ઝુમા રણુ જનરાયની જાજી ખમા મારા આલક ધણીને ગણી ગોમા તિજોરી પર જો અજમલ ને દીધો તિજોરી પર જો પિતાને આપ્યો દેગ ઉતારી ધમા ધમા રણુ જનરાયને જાજી ખમા મારા હિંદવા પીરને ઘણી ગોમા હાલ પીર રામજીજી મહારાજ ટુબલેટના કાચ ઉપર ઉઘાડા પગે રમશે ત્યારે એ ગઢરણું જાનો એ રાજીઓને કાઈ લીલે ઘોડે યસવાર રે હિંદવાની હાકલ પડી એ હાકલ મારી પીરે ભેરવાને કાય ભૂમિનો ભાર ઉતાર્યો રે હિંદવાની હાકલ પડી લીલે ઘોડે યસવાર ને કાય લીલે ઘોડે યસવાર ને હિંદવા તારી માયા લાગી હાકલ મારી પીરે રણુજા શેરમાની ઢોકળતા દૂધ ઉતાર્યા રે હિંદવાની હાકલ પડી હાકલ મારી પીરે રણુજા શેરમાની ઘુમ ઘુમ પગલે પધાર્યા રે હિંદવાની હાકલ પડી
અરે ઘેરે રાવણ દેવ સેનો છે મેળો તેને રાવણ દેવ સેનો છે મેળો અરે હો મારા મામાનો મેળો અરે મામાના મેળામાં શેની છે મોજો અરે મામાના મેળામાં બિસ્ટોલી લે અરે હા હો મારા મામાનો મેળો તેને રાવણ દેવ સેનો છે મેળો ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે સમરણ વિના મારી તલમ ન જાય 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 સાથ વિના પંખ કે મગરી ઉડશે જળ વિના મચ્છી
અરે અરે મારા પાંચ પીર, તમારે આવી કસોટીમાં ક્યારે નહોતું ઉતરવું વાલા. અરે રામવીર બાપા, આજ જામા રાજાને બહુ અભિમાન હતું કે આજ હિન્દુમાં કોઈ હિન્દુઓ પીર છે નહીં. આજ એને પરચો બતાવવા માટે આજ અમારે કસોટીમાં ઉતરવું પડ્યું. અરે તમને જ્યાં પણ સંકટ પડે ને મને યાદ કરજો, હું જરૂર તમારી વારે આવીશ. આજ તમારે ફરી ક્યારે આવી કસોટીમાં ન ઉતરવું. અત્યારે મારા લગ્ન છે, તાજ બધાને કંકોત્રી લખી, પણ મારી બેન સગુણાને ન લખી. 360 ગાવેનું સાસરું છે. પિંગલગઢના પઢિયારો પણ બહુ આકરા છે. ટૂંકી બહુ વર્ધુ છે, લાંબો પંથ છે. કોને મોકલું કે આજ મારી કંકોત્રી લઈ જાય, બેન સગુણાને વચાવે અને બેન સગુણાને તેડી પોકરણ ગાઢ સમયસર વેલા પાછા ફરે. મને તો ઘરેથી નહીં જવા દે. હાથે મીંઢોળ બાંધા છે. મારી માતાજી મને રજા ન દે. માટે કંકોત્રી તો લખી દો, પણ રાજમાંથી મારે એવા કોઈ વ્યક્તિને મોકલવો પડે, વિશ્વાસુ હોય અને સમયસર બેન સગુણાને ટૂંકી વર્ધુમાં તેડી અને પાછા ફરે. હારે એવા રામદેવ બોલાવે રત્નાય આવજો. હારે એવા રામદેવ બોલાવે રત્નાય આવજો. અત્યારે બોલાવવાનું કારણ? અરે ભાઈ રતના, હા રામા આપા. તારા બેન સગુણાને તેડવા પિંગલગઢ જવાનું છે ભાઈ. ભલે રામા આપા. તારી પાસે કેટલી સાંડ છે વીરા? અરે રામા આપા, આજ મારી પાસે 365 સાંડ છે રામા આપા. તારી મન વગી હાંડ ને હણગાર ને તો હું બેન સગુણાને કંકોત્રી લખી દઉં અને બેન સગુણાને કંકોત્રી લઈ પિંગલગઢ આજ બેન સગુણાને તેડવા જવાનું છે. ભલે રામા આપા. કે હારે એવા રામદેવ કંકો તરી લખતા, હારે એવા રામદેવ કંકો તરી લખતા.
છે વાંચી વેલા મારા બેન રે બેની બા મારા વીરને રે વિવાહે વેલા આવજો સાથે જો લાડીલા બાણ જને બેની બા મારા વીરને રે વિવાહે વેલા આવજો એવા પઢિયાર રાજા છે બહુ યાદ કરા એવા પઢિયાર રાજા છે બહુ યાદ કરા દુઘડા દેશે બ્રહ્મ પર એની બાબા વીરને રે વિવાહ વેલા એવો 360 મેની સાસરા એવા 360 છે તારા વાંચી વેલા આવો મારા બેન રે બેની બા મારા વીરને રે વિવાહે વેલા એવા વિશ્વિસાવારા સકાય વીતી ગયા એવા વિશ્વિસાવારા સકાય વીતી ગયા એ નથી જોયા નથી જોયા મેની તારા મુખ રે એની બા વીરને રે વિવાહે વેલા આવજો હારે એવો જે સંદેશો રત્નારા હર માપા દેજો મારી દેજો મારા રામના પરણામ રે રત્ના રે બેનીને રે તેડીને વેલા આવજો હર માપા હારે એવો યાદનો રે સંદેશો રત્ના રામનો એવો યાદનો રે સંદેશો રત્ના રામનો એ દેજો તારા રામની દુહાર રે તેરી જા મારા વીરના રે વિવાહે વેલા આવજો એવા બેનીને રે તેડીને વેલા આવજો અરે ભાઈ રત્ના હર માપા કંકોત્રી લખી છે ને બેન સગુણાને વંચાવજે તેડી વેલાસર પાછા ભરજો જ્યાં પણ તમને સંકટ પડે દુઃખ પડે મને યાદ કરજો હું જરૂર તમારી વારે આવીશ ભલે રામ મારી હાથે મીંડોળ બેંધો છે એટલે કદાચ મારું બીજું સ્વરૂપ તમારી વારે આવશે રત્ના પિંગલગઢના પટિયારો બહુ આકરા છે કદાચ કઈ બોલે ને તો બે વેણ સાંભળી લેજે આપણી બેન ત્યાં સાસરે છે સાસરામાં બહુ ન બોલાય જો કદાચ આપણથી કઈ કહેવા છે ને તો આપણે બેન ને પછી દુઃખ ભોગવવા પડે ભાઈ એટલે કદાચ પટિયારો કઈ બોલે ને તો મૂંગા મોઢે સાંભળી બેન સગુણાને લઈને જલ્દી પધારજો ભલે રામ માપા સાંડલડે શણગારે રે રત્ને સાંડલડે શણગારે રે લો સાંડલડે શણગારે રે રત્ને સાંડલડે શણગારે રે લો
બેન મને તેડવા હલો રે રત્નો બેન મને તેડવા હલો રે લો પિંગલ ગાડ હલો રે રત્નો પિંગલ ગાડ હલો રે લો કે આજ મેરે સોતા અમારા મેલ મારિયા અને સપના આવ્યા માધમરા મેરે સુતા અમારા મેલ મારિયા અરે અમારા મહેલમાં સુતા હતા માધમ રાતે સપના આવ્યા છે કે રત્ના કાકા તેડવા આવે છે પિયરીએ મારો વીર પરણે છે તો લાવ મારી સાસુ જેઠાણી નણંદને બોલાવી મારા સપનાની વાત કરું કે આજ વો વચ્ચે બોલાવે સાસુમાં આવજો રે આ અને આવજો રંગેલા મેલ સાસુ મારા ઓહજી બોલાવે માજી આવજો રે ઓવજી બોલાવે સસમા આવ્યા રે આની આવ્યા રાગેયા મેલવા મારા ઓવજી બોલાવે સસમા આવ્યા રે એક તો હુતા નથી ને હુવા દેતા નથી હું કામ પડ્યો અરે સાસુમાં અરે સાસુમાં રણિયલ સુખમાં અમારા મહેલમાં અમે સુતા હતા માધમ રાતે અમને સપના આવ્યા છે સાસુમાં તો આજ હું તમને સપનાની વાત કરું સાસુમાં લે એ મેલમાં હોતા હતા અમે શું કઈ ફળિયામાં હોતા હતા અમે મેલમાં જ હોતા હતા એમ નહીં માંડ હજી આપણે એક હોતા તો હોય હોવા દેતા નથી ને હોતા નથી માંડ આપણે નામાશા હોય તા એને કાંઈક નું કંઈક આવે તો સપના આવ્યા હું સપના આવ્યા વાત કરો તમે સપના હારા માણસો ના હોય તારી જેવી ભાઈ ના ન હોય અરે સાસુમાં આવા શેરના કવડવા બેન બોલો છો તમે અરે સાસુમાં આજ હું તમને કહું ને તમે સાંભળો તો હું કહેવાની હતી કે આજ પેલી રે પોરના સપના આવ્યા રે માં અને પીરીએ પરણે મારા વીર સાસુ મારા પીરે પરના સપના આવ્યા રે રાજરતના કાકાને તેડવા આવ્યા રે
રણિયલ રાજ રૂખે મારા રંગમેલમાં હું સૂતી હતી. પેલી પર ઉઠના મને સપના આવ્યા સાસુમાં. પિયરીએ મારો વીર પરણે છે. રત્ના કાકા મને તેડવા આવે છે સાસુમાં. અરે વહુજી, હા સાસુમાં. આવા સપના કોઈ દે હાસા ન હોય. અને હું કહું ને તું સાંભળ. હા, આજ જૂઠા રે સપના રે વહુજી, સોનલા રે યાર. અરે સગુણા, આવા હાસા ખોટા સપના વાત કરે. અહીંયા પણ તારા દેરના લગ્ન છે. ઘરના કામ કોણ તારો બાપ કરશે? બે લાડવા વધારે ખાજે. એમ નહીં. અહીંયા દેરના લગ્ન છે. હાલો. અહીંયા દેરના લગ્ન છે તો તારે વરમાં બનવાનું છે ને ન્યા શું કામ છે તારે? હે સાનું મનું અહીંયા રહેવાનું છે, ક્યાંય જવાનું નથી ને સપના નથી ક્યાંય જોવાના. ભૂઈ જાવ કીધું ને. લે જો તો ખરી એમ નહીં. આ હું ડબ્બો આવે, હા? લે નીકળા પાપલિયાસ કરવા છે. કે યાદ બીજી રે પહોરના સપના આવ્યા રે યાર. યાદ બીજી રે પહોરના સપના આવ્યા રે યાર. રાતના કાકા રે તેડવા આવતા રે યાર. એ વાત જોઈને કોણ કોઈ ન આવે. અને પીરીએ પરણે મારા વીર સાસુ મારા. આજ રાતના કાકા રે તેડવા આવતા રે યાર. અને સાસુમાં જાવા દે તો સાસુ મારા. ક્યાંય નથી જાવું ને હું જાઉં. આજ રાતના કાકા રે તેડવા આવતા રે યાર. અરે સગુણા, આજ હું કહું ને તું સાંભળ. કેવી વિચાર વરસવાથી વીત્યા રે. સપના
અરે સગુણા હા આવા સસુમા. 20 વર્ષના વાળા વીતી ગયા. આજ પોકરણગઢનું નાનું છોકરું પણ નથી આવ્યું અને તને આવા હાથા ખોટા સપના આવે. માનાનું ઢોરું ખોવાને તો 1 ગાવ 2 ગાવ 3 ગાવ પૂછવા નીકળે કે ભાઈ મારું ઢોરું ખોવાનું છે અને તું તો દીકરીની જાત. 20 વર્ષો વીતી ગયા, તારી કોઈ સંભાળ નથી લીધી અને આવા હાથા ખોટા સપના આવે. અરે સગુણા, જો સવાર પડે તમારું સપનું હાસું પડશે ને તો જવા દેશું. અત્યારે આવડા ઓશિકા રાખીને સુઈ જાવ. ઓશિકું પિયર બાજુ ન હોવું જોવે. ઓશિકું પિયર બાજુ હોય ને એટલે તમને આવા સપના આવે. માટે છે ને અવળા ઓશિકા રાખીને સુઈ જાવ. એ રામાબીન, સવારે દીવ ઉગે ને તમારું સપનું સાસુ પાડજો. નકર મારી સાસુ જેઠાણી મને નણંદર મેળલા બોલશે.